પણ અંતરયાત્રા કરવી ને એ થોડી અને એ અંતરયાત્રા કરવા માટેનું આપણે પેલું પગથિયું આપ્યું છે સમરણ. એ પેલું જ પગથિયું છે. હવે આપણે પેલા પગથિયામાંથી જ લપસી જઈએ. હજી આગળ તો ઘણું જવું છે પણ આ પેલા પગથિયે આપણે ઉભું નથી રહેવા. હું કમે મન નથી આ રહેતું. મનને જે ઈચ્છે છે એવો ફાયદો મનને મળતો મન એટલે ત્યાં નથી રહેતું. મન દરેક વ્યક્તિ એવું ઈચ્છે છે, દરેક વ્યક્તિ એવું ઈચ્છે છે કે હું ધારું એમ થઈ જાય, મારા ધાર્યા મુજબ આ સંસાર હાલે, હું કહું એમ થવા માંડે. દરેક વ્યક્તિ કોઈ વ્યક્તિના કહેવાથી ન હાલે. સંસાર એની રીતે હાલે છે. ઉત્પત્તિ સ્થિતિ લય એની રીતે જ થાય. પ્રકૃતિ કોઈના કહેવામાં નથી. એના કાયદા મુજબ હાલે છે. આપણે આંબો વાવ્યો ને આપણે તરત જ ફળ જોઈએ, એના સમય આવે. ગમે એમ હોમ કરવા માંડીને હવન કરવા માંડીને ગમે કરવા માંડી તો એમાં કેરી આવે એને ટાણે જ આવે. એમ આ સમયે બધું એમાંનો સમય આપણે આપણા ગુરુ મહારાજે જે આપ્યો છે 100% હતો. જે સમરણ આપ્યું છે એ 100% સાચું છે. એને સમય અપાતો નથી. એને જરૂર છે ની છે આપણી મિલકતની એને જરૂર નથી, આપણી સત્તાની એને જરૂર નથી, આપણા બુદ્ધિના બળની એને જરૂર નથી. એને માત્ર સમયની. પથારીમાં જ્યાં સુધી નીંદર ન આવે ને ત્યાં સુધી ઉપાધિ કરતા હોય. જયારે નીંદર આવી જાય ત્યારે બેભાન અવસ્થા ત્યાં આપણને ખબર રહેતી નથી. ઉપાધિ તો ત્યાં થતી જ હોય પણ પછી આપણને ખબર રહેતી આમ થઈ ગયું તેમ. હવે હકીકતે જે કરવું જોઈએ ને એ નથી થતું. ઉપાધિ કરવા કરતા આ મનને પરમાત્મામાં જોડીએ તો, નામમાં જોડીએ તો વધારે ફાયદો મળે ને. ઉપાધિ તમે 24 કલાક કરો તો ફાયદો મળે એમ સ્વાભાવિક છે. થાય આપણને આપણા ઘરમાં, આપણા કુટુંબમાં કે આપણી ઓળખાણ છે ત્યાં કોઈ આ તકલીફ હોય તો ઉપાધિ તો થાય સ્વાભાવિક. પણ છતાંય જો મનને નામમાં જોડીએ ને તો ઉપાધિમાંથી જે ફાયદો ન મળે ને એ નામમાંથી મળે. મને આવી ખબર. આપણે ઉપાધિ કરીને હું એને ફાયદો કરી દઈએ કરીએ શું ભાઈ. પણ કદાચ જો આપણે ધરારે, હું તો એમ કહું છું ધરારે નો લાગતો હોય તો ધરારે મન જો નામમાં લગાડીએ ને તો ફાયદો તો મળવાનો. ભાવે ભજજો ભાવે ભજજો. જો સંતો એ કેવી છૂટ આપી છે કે ભાવ હોય તો બધાય જ, એમાં કઈ નવી નવાઈની વાત નથી. પણ કભાવ હોય તો ભજજો. ખારા થઈને ગોળ ખાય કડવો લાગે, મીઠો મીઠો જ લાગે. એમ આ નામ ગમે એવા ભાવમાં હોય પણ નામ લેવાય તો નામનો ફાયદો આપવાનો. ભાવે ભજજો તો ભાવે ભજજો
સુકજોમાં સમો વાવણી ટાણે કણ વાવી દેજો પછી ગણજોમાં ઊંધો. એવું નામ નહીં કહેવાય. આપણા હજારો સંતો આપણા કરતા નબળી પરિસ્થિતિમાં જીવી ગયા. આપણે તો ખાધે પીધે તો સુખી થઈ, ઓઢે પહેરે તો સુખી થઈ, ઓળી એને ફાફા નતા. એવી નબળી પરિસ્થિતિ આગળ હતી. અટાણે તો આપણે ખાધે પીધે તો સુખી થઈ. આપણે તો યાદ છે આંધ પડે ને એટલે વાહની અંદર વાયુ ચાલુ થઈ જાય. તો તેલ દેજે ને શાક વઘારવું. સાની ભૂકી નથી શકતી, સાની ભૂકી દેજે ની. થોડી ખાંડ દેજે ની. આજ તો લોટ નથી, વાટકી ભર દે ની. ખાંડ ખાય એટલે આવું ઉસી નાખવાનું ખાવું. અટાણે ક્યાંય ઉસીનું કોઈ લેવા જાય છે એટલે નથી દુખી આપણે. આવા સમયની અંદર આ પુરુષો આમ જો મોજથી ભજન કરી ગયા. આ લોકો કેવું એમ થાય છે. લાભુ દાદાને દેવજી બાપાને પેટ ભરીને સાંભળ્યા. બાપા ઘણી જતા ઉગારામ બાપા એ એક જ આસને 8 વર્ષ ભજન કર્યું. કેટલા વર્ષ? પોતે કોથરા માથે બે હતા, આવતલ ને ગાડી નાખી દેતા. અને નામ વસ્તુ એવી છે, નામમાં જેટલા ઉતરો ને એટલો ખ્યાલ આવે. નામ નથી તો આપણે નથી. નામ થકી જ તમે ને હું જીવીએ છીએ. નામ થકી જ આખો સંસાર છે. એ નામ આ રોમે રોમ ની અંદર માં રમે છે. નામ સિવાય કાંઈ છે જ. આ નામનો જ વિસ્તાર છે. નામ અને પરમાત્મા એમ બે નથી. પણ એમાં લાગી જવું, ઈ તાર બંધાઈ જવું, એ કોઈ મહાપુરુષોની દયા કૃપા વિના બની શકે નહીં. આપણે કોઈ કેવો આવે એટલે આ ઉપાધિ કરવા આવી લાગી જવાય છે ને. અને ઉપાધિ માંથી પાછું મન બારું નીકળતું ને. ઉપાધિ વાલી લાગે છે મનને. તમે જો પૂછો આ મનને ઉપાધિ વાળી લાગે છે, પરમાત્માનું નામ વાળું લાગતું છે. બોલો, વિચાર કરો. જેની અંદર સત્તા છે, જે કઈ કરી શકે એમ છે, એને તો આપણે યાદ કરતા હોય. અને આ ઉપાધિ તો ઉલટાની આપણે નહીં ખાઈ. દરેક ઉપાધિ આપણે પોતાને જ ખાઈ ને. ઉપાધિ કરનારાને જ ખાય. છતાંય કરીએ. જો ભજન થઈ જાય ને તો મનુષ્ય અવતાર ધન્ય બની જાય. ધન્ય બની જાય. આપણે ને આપણા જીવનમાં સારો એવો કોઈ શેઠ મળી જાય ને એની અંદર સંબંધ થઈ જાય, કામ થઈ જાય ને. હે અને એમાંય પાછો એમ કહી દે કે લા એ હું બેઠો છું, એ કઈ ઉપાધિ કરતો ને તારા બધાય કામ હું કરી દે. મોજ આવી જાય કે નહીં? આવા શેઠિયાના સંબંધથી જો આ આખા મોકલી જતા હોય તો આ નામ શેઠિયો નથી. પણ વાત એ છે એમાં આપણે જોઈએ એવો વિશ્વાસ આવતો. આ વાત વિશ્વાસની છે. મોહે તું ક્યાં ઢૂંઢે બંદે, મેં તો હું તેરે પાસ में न रहता मैं जंगल सहरा,
ये तो हूँ एक विश्वास कबीर की है મને તું આમ બીજે ક્યાં ગોતવા જા હું તારી પાસે હું કાંઈ એકલ હુવેડો નથી જંગલમાં રહું દરેક મહાપુરુષોની આ સાન સમસ્યા છે કે તમારા ઘટમાં છે ક્યાં મહાપુરુષો એમ કીધું બાયણે દાવડા દુકાનો માંડીને બેઠા હતા એવડે ઈ આ મંદિર છે દુકાન છે બીજું તમે જુઓ આ કહાની જેટલો સરકાર પાસે પૈસો નથી એટલા મંદિરો પાસે ભગવાન ને એટલી બધી જરૂર એ ભગવાન ત્યાં કાંઈ ખાલી બાનું જ છે જો ભગવાન હોય તો ઈ આટલું બધું હંગરીને બેઠા છે ક્યારેક એમ ન કે તમે આ લો તો હારે હાથીઓની બેઠા છો આમાં કેટલાય ભૂખે મળે ગરીબ માણસના છોકરા એની પાસે લઈને ન દીધી પણ ત્યાં કાંઈ છે નહીં હવે જુઓ કે નામ આપણી અંદરમાં પ્રગટપણે કામ કરી રહ્યું છે તો કેમ કામ કરતું હોય છે કેમ આપણને ખબર પડે કે આ નામ જ કામ કરી રહ્યું જુઓ આપણામાં શ્વાસ હાલે છે ને એ શ્વાસનું જ નામ છે જે તમને નામ આપ્યું એ નામ શું છે ઓહમ અને સોહમ નામ કોનું છે તો કે આ શ્વાસ હાલે એનું ઈ સમરણ કે બીજું કાંઈ હવે તમે વિચાર કરો જો આમાં શ્વાસો જ ન હાલે તો આ રોમે રોમ ની અંદર માં ઈ છે કોઈ બીજો આખા વિશ્વમાં ઈ છે કોઈ બીજો ભલે પુત્રમાં ફેર છે ઢોરનું હોય પંખીનું હોય કીટ પતંગનું હોય પણ આવડો આ એક જ છે આ જે હાલે એને સ્ત્રી કહેવાય કે પુરુષ કહેવાય તો કે સ્ત્રી નો કહેવાય પુરુષ સ્ત્રી નથી પુરુષ જ્યાં જ્યાં પાંચ તત્વનું પૂતળું બંધાણું છે કીડીથી માંડીને કુંજર સુધી એ પાંચ તત્વમાં સઠો નારાયણ આવડો હાલે છે આ આંગળી સીધીને આપણે નક્કી કરાયો ઈ છે તો જગત છે ને ઈ છે તો જ મજા છે ઈ જ જીવન છે ઈ જ આ દેહનું જીવન છે પ્રાણ જ દેહનું જીવન છે જીવ માત્ર એના થકી જીવી રહ્યો છે ક્યાં તમારે ગોતમાં જાવ આવડો પરમાત્મા તમને કોઈ બતાવે એમ છે ક્યાંય મળે એમ છે બીજા કામ તો પછી આ સંસારિક કામ તો પછી પણ હર પળ આપણને જિંદગી આપી રહ્યો છે જીવન આપી રહ્યો છે એક જ આટો ન ખાઈને બંધ કરી દઈએ તો રામ બોલો ભાઈ રામ આવડી આ વાત આપણે સમજાવી ખાલી આ જે આપણે દીધું એ શબ્દો નથી પણ આ વસ્તુ આપણે ઓળખાવે ખાલી તમે ગોખણ પટ્ટી કર્યા રાખશો તો યારો નહીં આવે
પણ એ નામ આના છે. તમારું નામ શું? હવે દેવસીભાઈ ને મને ઓળખવા તો જોઈએ ને. દેવસીભાઈ કિરાય દેવસીભાઈ ઓળખતો જ નથી. એમ આ સમરણ કિરાય પણ એ ઓળખતા નથી કોઈ. કે જે સમરણ કરું છું એ આવડો આ ઓહમ મુંદ્રા તો સોહમ કહાવે ને અખંડ દિનમાં નિંદ્રા નો આવે. પીર પેગંબર સભી દેવી દેવતા શિવ શંકર ને ગુરુ ગોરખ જ્ઞાની આ સભી હતા સોહમ મુંદ્રા કા જ્ઞાની. સૂજે ઘર તો સમુદ્રી ના ને બુજે ઘર તો જો આ ઘર પૂછી ગયું હોય ને તો સમજીને જીવવા જેવું. જો ભાઈ એક પણ શ્વાસો ખાલી માંડ વેતાયો છે. ન જાણે કેટલા શરીર આ ફરતો 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 ન જાણે અગણિત દુઃખો ખમતો ખમતો આવ્યો છે અહીંયા. આ નામથી જ દુઃખનો અંત છે. હું તો પરમાત્મા પાસે માંગણી કરું છું કે શરીરનું જે થવું એ થાય. એક સેકન્ડ તારું નામ હવે ન રોકાવું. આ બ્રહ્માંડ નો માલિક એ મારા વાલાઓ માંડ હાથ. એ દયા ગુરુ મહારાજની તે એ આપણને આંગળી ચીરી દીધી ને એના ગુણમાંથી કોઈ દી છૂટીએ એમ. આ સાંભળાના કદાચ ખાડા બનાવીને પહેરાવીને તો એ ગણના ઓસીમાં આપણે કોઈ દી આ વાત ક્યાંય તમારે લાંબો કઈ આમાં ઊંડો ગુમશું કે ગોતવા જાવો. સોહમ બ્રહ્મ આ બ્રહ્મ લ્યો. ઓમ ગુરુ આ તમારો ઘટમાં ગુરુ. ગુરુ કાયમાં કોઈ જો હું કરું મારા વાલાના વખાણ એ આવડો આમાં ક્યાં કઈ તમારે કઈ લાંબુ. આ તો નથી ખબર એ ક્યાંનો ક્યાંય સડે રહ્યા અને આખી જિંદગીમાં લબડતા રહીએ. આ આવ નજરે સામી વાત. આપણે ને આવડો આ ઓળખાવી દીધો છે મારા બાપ. તમે જુઓ આજ શરીરમાં એની અનંત શક્તિ છે. આજે જોવા માટેની શક્તિ ક્યાંથી મળી ગઈ? કોને લઈને મળી ગઈ? પ્રાણને લઈ. આ સાંભળવા માટેની શક્તિ કોને લઈને મળી ગઈ? પ્રાણને લઈ. સ્વાદની ગંધની સ્પર્શની આ બધી શક્તિ કોને લઈ? તે ઉપાધિ આવડા છે તો તમે કરો. આના એટલે ઉપાધિ તમે શું કરશો? હે આવડો આવી રહ્યો છે તો તમે ઉપાધિ કરો. આના વિના કોઈ વસ્તુ તમે ગમે એવું ધારો તો પાપે ન કરી શકો. બોલો કોઈ તો ઠીક પણ તમે ધારો તો પાપે ન કરી શકો. આના વિના પાંદડું ન હલે. વિશ્વમાં આના વગર પાંદડું નથી હલતું. આ સાબિત વાત છે. આવી વાત ભલા માણો સામે બેન આપણે આપણા ગુરુ મહારાજ આ વાત સમજાવી દીધી. અને આ ન સમજાતું હોય તો કોઈ એવા જાગ્રત પુરુષોનો સંગ કરી લેવો એટલે આપણને સચોટ વાત નક્કી કરાવી દે. આ વાત કદાચ તમે ભૂલવા જાવ ને તોય કેવી રીતે ભૂલાય? હવે આવડો આ જે પ્રાણ છે એ માએ બનાવ્યો બાપાએ બનાવ્યો? કેને બનાવ્યું? આ શરીર સમજી મા બાપના રજવીરથી પ્રગટ થયું. પણ આવડો આને એટલે કબીરે કીધું સાહેબ સભી કા બાપ હે બેટા કિસી. આ શરીર કોકનો છોકરો છે. શરીર કોકનો ભાઈ છે. શરીર કોકનો ધણી છે. સાહેબ સભી કા બાપ હે બેટા કિસી કા. બેટા થઈને અવતરે ઓ સાહેબ ના ઈ સાહેબ ની વાત નતા. આ વાત ભઈલાઓ
કોક જીવતા જાગતા પુરુષો છે ત્યાં સુધીમાં તમે નક્કી કરી લ્યો. પણ તમે નક્કી કરી લ્યો ને તમારા રોમે રોમે રંગ લાગી જાય આનો. કારણ કે આ તમને ક્યારેય છોડે એમ નથી. આપણો ગમે એવો ભાવ થાય કે આપણે ગમે એવી પરિસ્થિતિમાં વ્યાજાઈ છતાંય આ આપણને ક્યારેય છોડે એમ. ગમે એવો ખારા થઈ ગયા આપણે ના પડે ત્યારે ગયા છો તો બહુ ખારો થઈ ગયો હું મને આવું એમ કે ગમે એવું પાપ કરતા હોય ના પાડ્યા એનું કામ કર્યા જ રાખે છે. ઈ ક્યારેય એનું કામ છોડતો નથી, એનો ધર્મ છોડતો નથી. આપણે એનો ધર્મ છૂટી જાય, આપણે બીજે આટા માર્યા બાપુ. અને આપણે ક્યારેય પસ્તાવો થાય તો નકટે નહીં કે એટલું રખડીએ એવો ક્યારેય હું આનું ધ્યાન ક્યારેય કરતો નથી, આને યાદ ક્યારેય કરતો નથી. શ્વાસોશ્વાસ નું નામ લે, વીરથા શ્વાસા મત ખોય. ન જાનો એ શ્વાસ કે રાવણ હોય કે આ શ્વાસાના નામને સત્ય નામ કહેવાય છે. ઈ સત્ય નામ છે. ઈ નામ વિના આ તો પાપ જાય કોઈ દી. આના આ લોકો હેલો મારો દુનિયા કાઢ દે ગંગાજી જ્યાં પાપ ધોવાય છે તો પેલા ભાઈ ગમે એટલે હારી પેટ પાપ કરે પછી ગંગાજી નો એટલે નહીં અને ત્યાં ગયેલી ફેંકલો માતા કુટની અને અથવા ગંગાના કાંઠે ગમે રહેતા રહેતા ગમે એટલા પાપ કરી પાછા વાંધો મારી આવે માતા કેમ ખરાબ પાપ લઈ એટલે બાપા નબળા ભાગની પરિસ્થિતિ તો આવે છે જીવ માત્રમાં. દરેકના હરખા સમય ક્યારેય એક હરખો સમય કોઈનો આવતો નબળા પાત્રો તો સમય આવશે જ. પણ જો ખરેખર તમને ગુરુ મળ્યા હોય ને તો બાપા નામ ક્યારેય કોઈ આ સંતોની કલા છે. નામના ઓછે કાયમી રહેવું, નામના વિશ્વાસે અને જેનું કામ કરવા આવ્યો છે ને એ આ જ વચનમાંથી વિલસીને કામ કર્યા. નરસિંહ મહેતાને 252 વખત મળ્યો ને એ આ જ વચનમાંથી વિલસીને કામ કરી ગયું. એનો એવડો દ્રઢ વિશ્વાસ હતો અને એ કે કઈ કે નગર તારું મારે હું લેવા દે, આપણે તો મુકતા નથી મારું હું ને ઓપી દીધું આપણે બધું કરે આપણે છોડી દીધું આપણે છોડી દીધું મુકતા નથી આપણે નથી છોડતા એનું કારણ છે કે આપણને ભરોસો નથી કે છોડી દેવાનું નહીં થાય તો અને હું ભરોસો હતો કે તું લાવીને તારા કામ ને મારો આવવું જ પડે કરવું જ પડે કામ.